થઈ ગયું દર્શન કરી લો તમે જા પડી જા 80 રૂપિયા પાણી પડી જા મારો ટાઈમ પર લે 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 આવી રાઈટ તમે ક્યારે જોઈ હોય તો કમેન્ટ વાહ કેટલા તો ફાઇનલી મે તો ગાડી પાર્કિંગ કરી દીધી છે ને બધા નીકળી જશે પરબધામ બાજુ હાલતા થઈ ગયા છે પરબધામ થી આપણે 3 કિલોમીટર આગળ પાર્કિંગ કર્યું છે ને ટ્રાફિક એટલે વાત પૂછમાં એવડું ટ્રાફિક છે તો અત્યારે વળાલો હાલ્યા જાય ચાલો જાય સીધા પેલામાં તમને ક્યાં જઈને મળું કદાચ મારો અવાજ આવતો હોય ન આવતો હોય ખબર નથી કેમ કે ટ્રાફિક છે એટલે અવાજ આવતો હોય રિક્ષા બિક્ષાનો કાંઈ વાંધો નહીં તમે વિડીયો આખો વિડીયો સારો લાગે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફાઇનલી મિત્રો આપણે પરબધામ મેળાના ગેટ ઉપર પહોંચી જશે તમને ગેટ પણ બતાવી દઉં છેલ્લા 3-4 કિલોમીટર હાલીને આવી છે એમને પરસોના રેબ જેબ થઈ ગયા છે કાંઈ વાંધો નહીં મેળાનો આનંદ લેશું તમને પણ બતાવશું અને તમે મેળામાં આવ્યા છો કે નથી આવ્યા કોમેન્ટ કરો ન આવ્યા હોય તો બીજી વાર આવજો આપણો વિડીયો જોઈને કેવી લાગે છે ને કેવી મજા આવે છે ચાલો હવે સીધા તમને મેળાની અંદર જઈને આનંદ કરાવું મેળાની ગેટની અંદર જ આવ્યા ને તે આપણે બીજના દર્શન થઈ ગયા છે અને તમને બધાને પણ બીજના દર્શન કરાવી દઉં દેખાય તો હા દેખાઈ ગયું દર્શન કરી લો તમે બધા અને કમેન્ટમાં જય રામાપીર લખી દેજો તો હાલો હવે જાવ સીધો અંદર મેળાની અંદર અને તમને ફૂલ નજારો બતાવવાનો છે તો ફાઇનલી મિત્રો મેળાની અંદર એન્ટ્રી કરી લીધી છે ને નજારો કઈક જોવા લાયક છે લઈ શકો છો તમે અને હવે અમારા બધા ભાઈબંધો નોખા પડી ગયા છે પેલા ભેગા થઈ અને પછી કાંઈક રાઈડું કરી બધા વાંઢા મિત્રો અમારા એ બાજુ જાય છે જોઈ શકો છો તમે અને મેળાનો ફૂલ આનંદ લઈ રહ્યા છે પેલા બધું જોવાનું છે જોઈને પછી રાઈડું કરવાની છે કેમ કે મંદિરની અંદર તો તમને ખબર જ છે આજે મેળો એટલે ટ્રાફિક ના હિસાબે કોઈથી દર્શન થાય જ નહીં તમે આડા દિવસે આવો તો તમારા દર્શન થાય બાકી જોઈ લે આ 3 મિનિટ વાળો ચેલેન્જ કોણે કર્યો છે 2 મિનિટ સોરી 2 મિનિટ તમે મિત્રો આપણે તો ટ્રાય મારી પણ આપણે કઈ ભેગું થયું નથી એટલે આમાં ખોટા કઈ પૈસા નાખવા નહીં તો આંગળા પાંગળા બધું લાલ થઈ ગયું છે કેમ કે આ સકડી ફરતી હોય ને પાછળની જે સકડી ફરતી હોય ને એટલે તમારથી રેવાય ને બધી તમે 1 મિનિટ રહી શકો ભલે આપણે ક્યાંક એક્સરસાઇઝ કરતા હોય ત્યાં આપણે ટીંગાઈ જતા હોય કેમ કે ફિક્સ જ હોય અને આ બધું ફરે છે એટલે લગભગ કોઈ રિસ્ક લેવો નહીં આવો અને આઝાદના ગોલાનો ખટ્ટા મીઠો મધુર સ્વાદ માણો આઝાદના ગોલા ફાઇનલી મિત્રો હું ને મારા ભાઈબંધો બધા આવી ગયા છે અને મેળો એકદમ જોરદાર થઈ ગયો છે આ બધા આપણું પાકું પૂરી ગયું છે બધી બાજુ તકડોળ ફરે છે હવે બધા ભેગા થઈ ગયા છે ભેગા મળે હવે એકાદી રાઈડ કરી રાઈડ જોવા મળે છે કાંગારૂ રાઈડ આવી રાઈડ તમે ક્યારે જોઈ હોય તો કમેન્ટ કરી દેજો અમે તો પહેલી વાર જ જોઈ છે ડ્રાય ફ્રૂટ થી પહેલી રાઈડ કરવાનો પ્લાન કરી દીધો છે અને ટિકિટ પણ લઈ લીધી છે હવે કાંઈ અમારે પહેલી ટિકિટ લઈ લે અને પહેલી રાઈડ કરવાની છે આ ડાયમંડ હવે જઈએ અંદર હવે ફૂલ બાકાજી કે બોલાવાની છે અંદર જઈને મિત્રો રાઈડ માં બેસી ગયા છે જોઈ શકો આપણા તો થઈ ગયું છે અને આપણા પીછળના ભાઈબંધો રહી ગયા છે બહાર જોઈ શકો છો અમાર ફૂટ પાઈન બધા બહાર રહી ગયા છે 6 જણા બેઠા છે કોઈ કેવું એન્જોય થાય છે હળવે ધીમે ધીમે સારું થાય છે હવે થોડી વાર પછી રિએક્શન ના કસમ જ લેવાના છે મારો ટર્ન પર લે 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 કેટલા જા પડી જા એ કકેરેટ પાછા ઉભા થઈ જાઓ
પડી જા 80 રૂપિયા પાણી પડી જા કઈ મજા આવી નહીં આમાં. અમારે તો બધું ભાઈ જંતર પૂછાવું આપણા ગડુભાઈ ફૂલ મોજ રહી રહ્યા છે. આપડે તો ઉંમર થઈ ગઈ એટલે હવે આપણો વારો થયો. શું કેવું બકા તારું? આપણે ઉંમર થઈ ગઈ થયો વારો. હલો ગજુભાઈ ની બધા મોજ છે. આપડે તો જોવાનું બધું. હાલો એટલે ફૂલ મોજ. એલા કાંઈ ઉપાધિ બધી રાખવાનું. વાહ કેટલા વાહ ગજુભાઈ જમ્પિંગ કરીને કેક મજા આવી. મજા આવી ગઈ. ફૂલે ફૂલ મજા આવી ગઈ ને. બીજી નવી રાઈડ કરી. મિત્રો આપણે સગડોળ ને એમાં તો બધે બેહીને ભાઈ આવ્યા છીએ. અમારો અવાજ થોડોક બેહી એટલે ત્યાં કઈ બહુ જ્યાદા શૂટ લીધા નથી. તો હવે આની અંદર જાય વિજ્ઞાન મેળા જેવું છે કાંક. બધા કિસાનોની વસ્તુ ને બધું અંદર છે. તો જઈએ અંદર અને તમને બધા અહીં બતાવી હું છે. બધી A to Z બધી વસ્તુ છે. તો ચાલો એક એક વસ્તુ કરીને તમને બતાવું. અને તમને જો વસ્તુ સારી લાગે તો વિડીયો એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો વિડીયોમાં બને રહેજો. મિત્રો અંદર જતા હોય તો પહેલા તો ગણપતિ દાદાના દર્શન કરી લો. પછી હવે જઈએ અંદર ને હાલો બતાવું તમને. આ છે રોટાવેટર કિસાન ભાઈઓ માટે. રોટાવેટર કંપની અલગ અલગ કઈ રીતે કામ કરે બધું આને બતાવે. બધું ખેતીને લગતો સામાન આમાં બધો હશે A to Z. આપણને નામ નહીં આવડે. ડિસ્પ્લે માં એમાં બધું બતાવેલું છે. તો પાછા કેવડું મોટું રોટાવેટર આમ જુઓ ખાલી. આમ હું કહેવાય ને તમે કોમેન્ટમાં કરો. મને તો આપણને કે બહુ એટલું કઈ નામ આવડતા નથી ખાસ. થોડા થોડા નામ આવડે તમને બધાને બતાવતા જાઉં. આ છે વાવણિયા. અમારે વાવણિયા કે તમારે હું કે કોમેન્ટમાં કહી દેજો. પાઇપ મોટર વગેરે બધું છે. ને આ બધું છે ને આપણા ખેડૂત ભાઈઓને કામ લાગે એવી વસ્તુ છે. બધી વસ્તુ અલગ અલગ બધા મશીનો છે અહીંયા. ઘણાડો પણ છે. પંપ મોટરો બધું છે. આપણે નાની મોટર હોય ઘરમાં યુઝ થતી હોય એવી. અને આપણે આ જે ઓલા નારમાં કુવામાં જે યુઝ થતી એ મોટી મોટરો છે. આ વસ્તુનું નામ હોય તમે જણાવી દેજો. આપણને બહુ ઝાઝી માહિતી તો આ માંડવી કાઢવાના મશીનો છે જાજા વધારે. મિત્રો અંદર આવો ને એટલે ટોટલી વસ્તુ છે ને બધી ખેતીને લગતી વસ્તુ જ છે. જોઈ શકો છો તમે. દવા બીજ A to Z બધી ખેતીને લગતી વસ્તુ છે. તો કોઈ પણ કિસાન ભાઈ આવ્યો તો મેળામાં આવો તો ખાસ નોંધ લેજો. આપણે આખા મેળામાં રખડું પણ આપણને એક અત્યારે વસ્તુ જોવા લાયક મળે છે અને તમને બતાવવા લાયક મળે છે. તો બતાવી દઉં. તો આ છે જો અળસિયાનું ખાતર. એ તો મારી લાઈફમાં પહેલી વાર જ જોયું છે. કેમ કે આપણે એટલે ખેતીનો બહુ અનુભવ નથી. તો આપણને આ ભાઈ જણાવશે આની વિશે થોડું ઘણું. તો જણાવવાની વિશે આ અળસિયા હે અને અળસિયાની એક ફાર્મિંગ થતી હોય. હાલમાં પહેલાના સમયમાં અળસિયા હતા પણ રાસાયણિકની પ્રક્રિયા વધી અને જ્યારે અળસિયા વધુ પડતો રાસાયણિક અને પેસ્ટિસાઇડને યુઝ થયા તો એમાં અળસિયા ક્યાંક ને ક્યાંક નાબૂદ થઈ ગયા. હવે આપણે અળસિયા વાપસ લાવવા પડશે. તો એના માટેનું અમે વર્મી કમ્પોઝ રેડી ટુ ફાર્મર માટે રેડી કરીએ છીએ. તો અમે અહીંયા વર્મી કમ્પોઝ રેડી કરીએ છીએ ફાર્મર માટે. અને આ અમારી બેગ હોય છે. આ અમારી બેગ છે. તો અમે ખેડૂતોને પ્રીમિયમ ક્વોલિટીમાં વર્મી કમ્પોઝ પ્રોવાઈડ કરીએ છીએ. જે માર્કેટમાં માટી વેચે છે એની કરતા અમે અમારી ક્વોલિટી વેચીએ છીએ. આપણે જો નોર્મલી તો આપણે ગમે એ વસ્તુને એડ કરીને એટલે પૈસા લેતા હોય. પણ આ ખાસ વસ્તુ આપણા ખેડૂત ભાઈઓ માટે છે. એટલે આપણે આ ભાઈ પાસેથી જાણ્યું. તો જો આ વસ્તુ છે બધી અલગ અલગ બધી વસ્તુ છે. તમાકુનો પાવડર છે. લીંબોળીનો ખોળ છે.
આ પ્રીમિયમ ક્વોલિટીમાં વર્મી વોચ છે. આ રીતે આ બધું મિક્સ કરે ને એક મિશ્રણ તૈયાર કરે અને એમાં અળસિયા બધા આપણે બનતા હોય છે. જે ખેતરમાં આપણે કેમિકલ આ બધી દવા અને ખાતર ને બધું નાખીને જમીનને જે વાટ લગાવી દીધી હોય ને એનું આ પોષું કરવાનું કામકાજ કરે જમીનને. એટલે મતલબમાં ફરીથી ઉપજાઉ જમીન કરવાનું કોશિશ કરે. તો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. ને જો કોઈને મંગાવવા હોય તો તમારો કઈ કોન્ટેક્ટ નંબર કે એવું કઈ? 87 800 9250 આ મારો કોન્ટેક્ટ નંબર છે. ગમે ત્યારે 24 કલાક ખેડૂતો માટે અવેલેબલ રહી છે. જો કોઈને ઈચ્છા હોય મંગાવવાની તો હજી તો ખેતીની શરૂઆત જ થઈ છે, તો મંગાવી લેજો બધા મિત્રો. તો ફાઇનલી મિત્રો અત્યારે આખો મેળો ને બધું જ રખડી લીધું છે. અને અત્યારે આવ્યા હતા પ્રસાદી લેવા, પ્રસાદી બધું લઈ લીધું છે. અને હવે અમારે સીધું નીકળી જવાનું છે અહીંથી ઘર બાજુ. તો ચલો, આશા કરું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ આવા નવા બ્લોગ. જય માતાજી એન્ડ જય શ્રી રામ.